આજે આપણા સૌના લોકપ્રિય આપણા આદર્શ નેતા એવા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આયોજિત સામાજિક સભામાં ઉપસ્થિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, અલગ અલગ બધા જિલ્લાઓમાંથી અને રાજ્યોમાંથી પધારેલા આદિવાસી સમાજના સૌ યુવાનો, વડીલો, આગેવાનોને મારા જય જોહાર, જય આદિવાસી. મંચ ઉપર ઉપસ્થિત ગુજરાતભરના આદિવાસી સમાજ માટે હંમેશા જેઓ લડે છે એવા ભાઈ શ્રી આનંદભાઈ પટેલ, હંમેશા જેમણે ચૈતરભાઈની સાથે ખભે ખભો મિલાવી અને ગુજરાતભરના મુદ્દા ઉઠાવ્યા છે એવા શ્રી સુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈની સાથે મળી અને આદિવાસી વિસ્તાર માટે, અમારી પાર્ટી માટે, ગુજરાત માટે હંમેશા જેમણે કામ કર્યું છે એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પધારેલા આદિવાસી સંગઠનોના સૌ આગેવાનશ્રીઓ, નિવૃત્ત આઈએએસ સાહેબશ્રી, બધાનો પહેલા તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ મુશ્કેલ ઘડીમાં બધા એક થઈને ભેગા મળીને ચૈતરભાઈની સાથે ઉભા છે. દોસ્તો, ચૈતરભાઈ વસાવાને સરકારે સ્થાપેલી સરકારના પૈસાથી ચાલતી સરકારની અદાલતે 7 વર્ષની સજા આપી છે અને સરકારે સ્થાપેલી સરકારના નિયમથી ચાલતી અદાલતે જે સજાનો ચુકાદો સંભળાયો, એ સજા, એ ચુકાદો આ જનતાની અદાલતમાં લઈને અમે બધા આવ્યા છે કે તમને એ માન્ય છે કે નહીં. લોકતંત્રમાં સરકાર કે કાયદો કે વ્યવસ્થા, આ બધી જ વસ્તુ કરતા સર્વોપરી છે જનતાનો ઈરાદો, જનતાના આશીર્વાદ, જનતાની આશા શું છે. સરકારની પોલીસ સ્ટેશન, સરકારના સરકારી વકીલ, સરકારની ફોરેન્સિક લેબોરેટરીઓ, સરકારનો ફરિયાદી, સરકારની તપાસ, સરકારનો દલીલ, સરકારનું બધું જ. પણ જનતાની અદાલતમાં સરકારનું ના ચાલે. આ જનતાની અદાલત ભેગી થઈ છે, આદિવાસી સમાજની અદાલત છે. ચૈતરભાઈને સરકારની અદાલતે અને સરકારે ભેગા મળીને જે કાંઈ ન્યાય અન્યાય કર્યો, એનો સાચો ન્યાય આદિવાસી સમાજની અદાલતમાં થવાનો છે અને નિર્ણય આજે અહીંથી આપણે કરીને જવાનું. દોસ્તો, સરકાર એમ કહે છે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા. આ જનતાની અદાલતના કરોડો ન્યાયાધીશો તમે અહીંયા ઉભા છો, તમે કહો તમે શું સજા કરશો ભાજપને? જો ભાજપની સરકાર ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરે તો આદિવાસી સમાજની અદાલતમાં ભાજપને 70 વર્ષની જેલની સજા આપણે કરવાની થાય. આવનારા 70 વર્ષ સુધી ભાજપનું બટન નહીં દબાવવાનું અને એને સજા આપવાનો નિર્ણય આજે આ જનતાની અદાલતમાં થવો જોઈએ. લોકશાહીમાં જનતાથી મોટું હોય કોણ? જનતાથી મોટું કોણ? જનતાથી મોટી પોલીસ નહીં, જનતાથી મોટું જંગલ ખાતું નહીં, જનતાથી મોટા મુખ્યમંત્રી પણ નહીં. સૌથી મોટી જનતા, અને જનતાએ નક્કી કર્યું કે અમારો નેતા ચૈતર વસાવા છે. દોસ્તો, એટલે આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં, જનતાને છે આ સજા. કેમ કે જનતાએ નક્કી કર્યું ને અમારો નેતા ચૈતર વસાવા. તો કરોડો લોકોને જે ચૈતર વસાવા ઉપર વિશ્વાસ છે, કરોડો આદિવાસીઓને જે ચૈતર વસાવાની ઉપર આશા છે, એને જેલમાં પૂરવાનો અર્થ એ થયો કે કરોડો લોકોને ભાજપની સરકારે સજા આપી છે કે તમારી પાસેથી તમારો નેતા છીનવી લીધો. અરે ભાઈ સાહેબ, કેટલા વર્ષો પછી ભગવાનના આશીર્વાદથી, પ્રકૃતિના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી, હજારો વર્ષો પછી એક લડાયક ચૈતર વસાવા જેવો નેતા આપણા ગુજરાતના આદિવાસી સમાજનો મળ્યો. અનેક લોકો ધારાસભ્યો બન્યા, સાંસદો બન્યા આદિવાસી સમાજના મત આધારે. પણ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી સરકારી કચેરીઓ ઉપર પહેલી વખત બોલ્યું કોણ? ચૈતર વસાવા બોલ્યા. અનેક લોકો આદિવાસી સમાજના મતના આધારે સાંસદો, મંત્રીઓ બન્યા. પણ આદિવાસીઓની જમીન ઉપર વિવિધ કંપનીઓ લાવી આદિવાસીઓને ખદેડવાનું કામ કરતા હતા, એની વિરુદ્ધમાં પહેલો મજબૂત અવાજ ઉઠાવ્યો કોણે? ચૈતર વસાવાએ. આ કેવડિયામાં, તાપીમાં, છોટાઉદેપુરમાં,
ડાંગ જિલ્લામાં ચારો તરફ કંપની કંપની, થર્મલ પ્રોજેક્ટ, ફલાણો પ્રોજેક્ટ, ઢેકણો પ્રોજેક્ટ, આ તમામ પ્રોજેક્ટના નામે આદિવાસીઓને ઘર વગરના, જમીન વગરના, શિક્ષણ વગરના, આરોગ્યની વ્યવસ્થા વગરના કરવાના ષડયંત્રને રોકવાનું કામ કર્યું કોણે? ચૈતર વસાવાએ કર્યું. અને સરકારના પેટમાં તેલ રેડાયું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને કાં આટલો બધો જાગૃત કરે છે? કેમ આદિવાસી યુવાનોને જગાડે છે? કેમ સુતેલો આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કરે છે? ચૈતર વસાવાનો ગુનો એ નથી કે જંગલ વિભાગના કર્મચારી સાથે બોલાચાલી કરી. ગુનો તો એ છે કે જંગલની જમીન તમારી છે અને તમને અપાવવાની છે એવી જાગૃતિ સમાજમાં લઈને આવ્યા. ચૈતર વસાવાએ જો બીજા ભાજપના આદિવાસી નેતાઓની જેમ રૂપિયા બનાવ્યા હોત તો જેલમાં હોત કે ઘરે હોત? એક છે મોટા કદાવર આદિવાસી નેતા, 2000 કરોડનું મનરેગામાં કરી નાખ્યું. જેલમાં છે કે મેલમાં? આદિવાસીઓના મત લઈને, આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટો ખાઈને 2000 કરોડ રૂપિયાનું બૂચ મારીને જો બેઠા હોત તો મેલમાં હોત. પણ જેણે આદિવાસીઓને પાય બચાવવાનું કામ કર્યું, આદિવાસી બાળકોના શિક્ષણ માટે લડાઈ લડ્યા, વિસ્થાપિતો માટે બોલ્યા, ગરીબ દીકરીઓ માટે બોલ્યા, તમામ પ્રકારની યોજનાના લાભ અપાવવા માટે બોલ્યા, એ ચૈતરભાઈને જેલમાં પૂર્યા. વિધાનસભામાં આજની તારીખમાં જેની ઉપર ગુજરાતની હાઈકોર્ટે આદેશ કર્યો હોય કે આ ધારાસભ્યો પર બળાત્કારની એફઆઈઆર નોંધો, જેની ઉપર બળાત્કારની એફઆઈઆર છે એ આજે વિધાનસભામાં છે. આજની તારીખમાં ધારાસભ્ય છે, જેલમાં નથી બળાત્કારના આરોપી. જેની ઉપર મનરેગા કૌભાંડનો 2000 કરોડનો આરોપ છે એ વિધાનસભામાં ધારાસભ્ય થઈને બેઠા છે. જેની ઉપર જમીનો પચાવી પાડવાનો કેસ ચાલે છે 200 કરોડનો, એ અત્યારે ધારાસભ્ય છે. ગુજરાતના તમામ ચોર, લુચ્ચા, લફંગા, લબાડ, તોડબાજ, બળાત્કારી, ભ્રષ્ટાચારી, અંધાધુંધા કરનારા બધા જ લોકો આલીશાન જિંદગી જીવે છે. અને એક મામૂલી ગુનાની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા. 7મા ધોરણમાં ભણવામાં આવતું કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કરોડોના કૌભાંડ કરનારા લોકો વટથી ફરે છે અને આદિવાસી સમાજ માટે લડનારા ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે. દોસ્તો, મારી તમને એટલી વિનંતી છે કે લડાઈ બહુ લાંબી છે. આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, અહીંયા આકલા પડકારા, જુસ્સો, આમ કરી નાખું તેમ કરી નાખું કરીએ છીએ, પણ સાચું આમ અને તેમ કરવાનું ટાણું છે ને મતદાનના દિવસે આવતું હોય છે. લોકશાહી છે, આમ તેમ જે કાંઈ, અને નર્મદા જિલ્લા વાળાએ તો આમ તેમ કરીને બતાવી દીધું છે. જો આમ થાય, આમ તેમ કેમ થાય નહીં, ગઈ ચૂંટણીમાં કહી દીધું કે આમ થાય. બહુ છોટા હતા, ઝૂકેગા નહીં સાલા. બઠા પાડી દીધા. વડાપ્રધાને અહીંયા સભા કરી, ગૃહમંત્રીએ સભા કરી, પ્રદેશ પ્રમુખે કરી,